ઓકે નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 9ની અંદર યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ બરાબર એ પાઠ પહેલો છે યુનિટ 1 એના વિશે ભણવાના છીએ બરાબર। તો અહીંયા ચિત્તાસ એટલે શું થાય, ચિત્તાના, અને ટીયર્સ એટલે આંસુ, અહીં તમને ખબર હશે બરાબર। તો એના વિશેનો પાઠ છે એકદમ સહેલો છે, તમને સમજાઈ જશે બરાબર। પ્રી ટાસ્ક છે આપણે કરવાની હમણાં જરૂર છે નહીં, આપણે મેઇન પાર્ટ તરફ આગળ વધીએ। ચલો જોઈએ। લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી બરાબર। હવે અહીંયા તમને જોવા મળશે લોંગ લોંગ અગો। લોંગ લોંગ અગો એટલે કેટલાય સમય પહેલાં બરાબર। હન્ટર, હન્ટર એટલે શિકારી બરાબર। તો આ બે સિમ્પલ વર્ડ છે। તો શું કહે છે, લોંગ લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એટલે કે કેટલાય સમય પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો। હિઝ નેમ વોઝ ઈદી, આને વંચાશે ઈદી બરાબર, કે તેનું નામ ઈદી હતું। પછી આગળ જોઈએ। હી વોઝ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો। હવે આની અંદર કેટલાક શબ્દો છે એ જોતા જઈએ। અહીં એક પહેલો શબ્દ છે હર્ડ, હર્ડ એટલે ટોળું, લાર્જ એટલે મોટું। પછી અહીંયા છે તમને જોવા મળશે ગ્રેઝિંગ, ગ્રેઝિંગ, ગ્રેઝ એટલે ચરવું થાય, અને અહીંયા ગ્રેઝિંગ એટલે ચરતા હોય એવી ક્રિયા બતાવવાની છે। પછી બીજો એક શબ્દ છે અહીંયા લશ ગ્રીન મીડો। હવે આ લશ ગ્રીન શું છે, તો લશ ગ્રીન એટલે કે લીલું છમ, મીડો એટલે બીડ, એટલે કે આપણે જે ઘાસ કહીએ છીએ તે બરાબર। હવે એનું આખું ભાષાંતર કરીએ કે તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં ચરતું જોયું બરાબર। આ થઈ ગઈ એની વાત। તેના પછી આગળ જોઈએ। હી સેડ ટુ હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે એવું કે છે હી સેડ ટુ હિમસેલ્ફ એટલે તેણે મનમાં વિચાર્યું, હિમસેલ્ફ એટલે પોતે જાતે, અને મનમાં વિચાર્યું, શું વિચાર્યું, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ બરાબર। હવે તમને કેચ એટલે થઈ જાય પકડવું બરાબર, શું થઈ જાય, કેચ એટલે પકડવું બરાબર, ધેમ એટલે તેઓને, અને રન એટલે દોડવું। હવે આપણે એનું ભાષાંતર કરીએ બરાબર। એવું કે છે આ હરણ ખરેખર અદ્ભુત હોય છે, વન્ડરફુલ એટલે અદ્ભુત, અદ્ભુત હોય છે, પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડે। પછી આગળ કહે છે કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન બરાબર, એટલે એવું કહે છે કે તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે, એવું પ્રશ્ન પૂછે છે બરાબર। અહીંયા વે એટલે રસ્તાની વાત કરે છે। આગળ જોઈએ। સડનલી, સડનલી એટલે અચાનક, સડનલી હી સો ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગેઝિંગ એનિમલ્સ બરાબર। હવે આપણે જોતા જઈએ શબ્દો અઘરા। પેલું છે અહીંયા ક્રાઉલિંગ બરાબર, તો પહેલાં તો ક્રોલ છે, આમ આમ ક્રાઉલિંગ ને આપણે એને ક્રોલ રમશું, ક્રોલિંગ। તો ક્રોલ એટલે થશે ધીમે ધીમે સરકવું, અહીંયા ક્રોલિંગ એટલે ધીમે ધીમે સરકવાની ક્રિયા બરાબર। સાયલેન્ટલી, સાયલેન્ટ એટલે તમને ખબર છે એકદમ અવાજ વિના, શાંતિથી, ચૂપચાપ, એવાનો મતલબ થાય બરાબર। ક્લોઝર એટલે નજીક, ગેઝિંગ એટલે તમને હમણાં જ કીધું એ પ્રમાણે એનિમલ્સ, ચરતા પ્રાણીઓ। તો હવે આપણે ભાષાંતર કરીએ કે અચાનક બરાબર તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ। પછી આગળ કહે છે આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ બરાબર, અહીંયા કબ્સ એટલે શું થશે, બચ્ચા, બચ્ચું બરાબર, કબ્સ કેમ આઉટ ઓફ બુશ, એક શબ્દ છે બુશ બરાબર, તો બુશ એટલે આપણે કહી શકીએ ઝાડી બરાબર, ઝાડી। તો હવે આપણે વાંચીએ કે પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું બરાબર। અહીંયા આગળ જોઈએ છે ધેન, પછી સી
લેફ્ટ ધ કોટ ડિયર. અહીંયા એક શબ્દ તમને જોવા મળશે લેફ્ટ. લેફ્ટ એટલે કૂદ્યું. આ લેફ્ટ LEAPT. લીપનું ભૂતકાળ છે લેફ્ટ. લેફ્ટ એટલે કૂદ્યું. કોટ એટલે પકડ્યું. જે ધેન એટલે પછી. તો શું કહે છે, પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડી વાર પછી તેના 2 બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. આપણે હમણાં જ કીધું બુશ એટલે ઝાડી. ઝાડીમાંથી બહાર આવ્યા. દે ઓલ એન્જોય ધેર મીલ. હવે મીલ એટલે શું? તો કહેવાય મીલ એટલે કહેવાય એમનો ખોરાક. ખોરાક, મીલ એટલે ખોરાક. બરાબર. એન્જોય એટલે આનંદ, તમને ખબર જ છે. તેઓ સૌએ તેમનું ભોજન માણ્યું, એટલે કે ભોજનનો આનંદ માણ્યો. પછી આગળ કે છે ઈદીઝ આઈઝ, એટલે એ ઈદીની આંખની વાત છે. ઈદીઝ આઈઝ જે છે એ શું થઈ રહી હતી? બ્રાઇટન્ડ. બરાબર. અહીંયા ઈદીની આંખમાં શું થઈ ગયું? બ્રાઇટન એટલે ચમક આવી. ઈદીની આંખમાં ચમક આવી. દે સ્પાર્ક વિથ એન આઈડિયા. સ્પાર્ક એટલે કંઈક યુક્તિ જે છે ને મગજમાં આમ ઝબૂકવી. બરાબર. સ્પાર્ક એટલે ઝબકવું. આઈડિયા એટલે યુક્તિ. બરાબર. એટલે આપણે કહી શકીએ એમાં એક યુક્તિ ઝબૂકી. હી એનવી ધ કબ્સ. હવે એનવી એટલે શું થાય? એનવી એટલે થાય ઈર્ષા. કબ્સ એટલે બચ્ચા. તેને બચ્ચાની ઈર્ષા આવી. ઈર્ષા આવી. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કપ્સ. હવે એવું કે છે આ રૂપાળા બચ્ચા માફક હું નસીબદાર થઈ શકું ખરો? બરાબર. નસીબદાર, લકી એટલે નસીબદાર. બરાબર. થઈ શકું ખરો? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એક શબ્દ છે તમને એફર્ટ. EFFORT. બરાબર. તો અહીંયા શું કહે છે કે એફર્ટ એટલે એને પ્રયત્ન. બરાબર. એફર્ટ એટલે પ્રયત્ન કહેવાય કે તેમને કોઈ શ્રમ વિના તેમનો ખોરાક મળી ગયો એવું કહે છે. બરાબર. પછી આગળ કહે છે કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર. હન્ટર. બરાબર. લાઈક ધેર મધર એટલે કે તેઓની માતા. કે મારે તેમની માં જેવો શિકારી હોય તો એવું કહે છે. અહીંયા હન્ટર એટલે કે શિકારી. હી થોટ. થોટ એટલે વિચાર. તેને વિચાર આવ્યો. બરાબર. શું વિચાર આવ્યો એ આગળ જોઈએ. બરાબર. એટલે બધું ખ્યાલ આવે. હી ડિસાઇડેડ ટુ કેચ યંગ cub and train it to hunt for him. બરાબર. અહીં એવું કે છે એટલે ડિસાઇડેડ એટલે નક્કી કરવું. બરાબર. કેચ એટલે પકડવું. યંગ એટલે બચ્ચું. ટ્રેન એટલે તાલીમ આપવી. હન્ટ એટલે શિકાર. શિકાર કરવો. બરાબર. એટલે અહીંયા શું કહે છે કે તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. બરાબર. પછી આગળ જોઈએ. ધેન આઈ શેલ ઓનલી સે. ધેન આઈ શેલ ઓનલી સે. પછી માત્ર આટલું જ કહીશ. પછી હું માત્ર આટલું જ કહીશ. શું કહીશ? ઓ ડિયર, કે ઓ વહાલા. ગો એટલે કે જા. એન્ડ કિલ ડિયર ફોર મી. જા અને મારે માટે હરણ મારી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. એટલે એવું કે છે પછી મારું જીવન ખૂબ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. બરાબર. એટલે શું કે છે કે પોતાના આ વિચારોથી તે ખૂબ ખુશ થઈ ગયો. ઓન એટલે પોતાના. પ્લીઝ વિથ એટલે ખુશ થઈ ગયો. અહીંયા એવો મતલબ થશે. ઓન એટલે પોતાના. બરાબર. પછી આગળ જોઈએ. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. પછી એણે શું નક્કી કર્યું? પછી બચ્ચાનો પીછો કરી તેણે એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. શું કર્યું? ડિસાઇડ નક્કી કર્યું. ફોલો. ફોલો એટલે એની પાછળ પાછળ જવાનું. અને સ્ટીલ. સ્ટીલ એટલે ચોરવું. એક બચ્ચાને ચોરી લેવાનું. ફ્રોમ
his experienced Idi knew that cheetah never attacks men. એટલે અહીંયા એવું કે છે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, બરાબર, કે ઈદીને અનુભવ પરથી જાણતો હતો કે ચિત્તો કદી માણસ ઉપર એટેક એટલે કે હુમલો કરતો નથી. એટેક એટલે હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કવ. તેથી બચ્ચું ચોરી લાવવું સલામત હતું, બરાબર. સેફ એટલે અહીંયા સલામત. હી ફોલો ધ ચિત્તા ફેમિલી. ફોલો એટલે એની પાછળ પાછળ જવું. પછી શું કરે છે તે ચિત્તાના ફેમિલી એટલે કે ચિત્તાની જે ફેમિલી છે સાંજ પડતા ચિત્તાના કુટુંબનો તે પીછો કરતો રહ્યો. એટ ધ સનસેટ, ક્યાં સુધી? સૂર્યાસ્ત. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઈડ હર કપ્સ ઇન થિક બુશ એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ. બરાબર, એટલે સૂર્યાસ્ત પછી, સનસેટ એટલે સૂર્યાસ્ત પછી માએ પોતાના બચ્ચાને અહીં કીધું છે, જુઓ કેવું કીધું છે, થિક બુશ. થિક બુશ એટલે ગાઢ ઝાડીમાં છુપાવ્યા, બરાબર. એન્ડ પછી શું કહ્યું છે? ઝરણા તરફ ઉપડી. લેફ્ટ સ્ટ્રીમ, અહીંયા લેફ્ટ એટલે ઉપડવું, ઝરણા તરફ ઉપડી. ક્વિકલી એટલે ઝડપથી, બરાબર. ક્વિકલી ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. બરાબર. હવે તમને જોવા મળશે અહીંયા પહેલો એક શબ્દ જોવા મળશે, અહીંયા શું મળશે? પિક. પછી બીજો એક શબ્દ જોવા મળશે નેટ. નેટ એટલે ઝાડ. સ્પીયર એટલે ભાલો, બરાબર. આપણે એમ કહી શકીએ સ્પીયર એટલે ભાલો. અને રેન ઇન્ટુ ધ બુશ. બુશ એટલે ઝાડી, બરાબર. તો આ પ્રમાણે એ વસ્તુ. પછી એવું કહે છે કે હન્ટર શું કહે છે? હન્ટર પિકઅપ એટલે કે અહીંયા ઉચકવું, ઉઠાવ્યું. હિઝ નેટ એન્ડ સ્પીયર, કે શિકારીએ પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યો. એન્ડ અને રેન ઇન્ટુ ધ બુશ. રેન એટલે દોડી ગયું, અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો, બરાબર. પછી આગળ એવું કહે છે હી સો 2 ટાઇની કપ્સ. અહીં તમને જોવા મળશે ટાઇની એટલે કે નાના બચ્ચા, બરાબર, કે તેણે નાનકડા 2 બચ્ચા જોયા. હી લુક એટ હિમ, બરાબર. તેઓએ તેની સામે ચમકતી આંખે જોઈ રહ્યા. ધે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. બ્રાઇટ આઈઝ એટલે ચમકતી આંખો. એટલે કહેવાય કે તેઓ તેની એટલે કે શિકારીની સામે ચમકતી આંખે જોઈ રહ્યા, બરાબર. પછી ધે વેર ટુ યંગ ટુ રન અવે. તો એટલા નાના હતા કે દોડી જઈ શકે નહીં, બરાબર. રન અવે એટલે દોડી જઈ શકવું, બરાબર. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈદીએ તેમના ઉપર ઝાડ પાથરી. એન્ડ કપ્સ વેર કોટ, અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કપ્સ બટ હી થોટ. હવે થોટ એટલે વિચાર્યું. નીડેડ એટલે જરૂર હોવી, બરાબર. એટલે એમ કીધું કે તેને તો એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું. થોટ એટલે વિચાર્યું. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. બરાબર. એટલે એવું કહેવા માગે છે કે મારે એકના બદલે 2 બચ્ચા મળતા હોય, એટલે કે સ્લેવ એટલે ગુલામ, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, બેટર એટલે વધારે સારું, બરાબર. એટલે એવું કહેવા માંગે છે એકને બદલે 2 ગુલામ હોય તો તે સારું, એવું કહેવા માંગે છે. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ. ડ્રેગ એટલે ખેંચવું, ઘસેડવું. એન્ડ હાઈડ અહીંયા હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. શું કહે છે? તેણે તે બંનેને પોતાની સાથે ઘસેડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવ્યા. બિગ બાસ્કેટ એટલે મોટું ટોપલું, અને હીડ એટલે છુપાવ્યા, બરાબર. તો આ રીતે આગળ વધીએ. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. એટલે એવું કે છે કે થોડી વાર પછી માં પાછી આવી. હી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. ફાઇન્ડ એટલે જોવું.
કે તેણે બચ્ચા જોયા નહીં, બરાબર. સી લોક ઓલ અરાઉન્ડ એટલે એમ કહી શકાય કે ચારે બાજુ અથવા બધે જ, બરાબર, કે તેણે બધી બાજુ જોયું. ફર્સ્ટ એટલે કે પહેલાં, ફર્સ્ટ ઓફ ઓલ હી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ વાઇડલી. અહીં એંગ્રી એટલે શું થાય? ગુસ્સે થવું. પહેલાં તો તે ખૂબ ધુઆપો અથવા ગુસ્સે થઈ, પછી જમ્પ વાઇડલી એટલે જોરથી કૂદી. સી સ્નિફ ઓલ અરાઉન્ડ, સ્નિફ્ડ એટલે સૂંઘવું, બરાબર, તે બધે જ સૂંઘી વળી. બટ અલાસ, અફસોસ, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પણ તેને પોતાના પ્રાણપ્રિય બચ્ચાનો પત્તો લાગ્યો નહીં, બરાબર. એટ લાસ્ટ એટલે કે અંતમાં, સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, બરાબર. ક્રાઇંગ એટલે રડવું, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, બીકેમ એટલે થવું કે બનવું, બરાબર. તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, તે આખી રાત રડતી રહી. ધ નેક્સ્ટ ઇવનિંગ, ક્યાં સુધી? તે છેક બીજા દિવસની સાંજ સુધી રડી. She cried and cried until her tears made dark stains on her cheek, બરાબર. સ્ટેન્સ એટલે ડાઘ, ચીક એટલે ગાલ, બરાબર, અને ટીયર એટલે આંસુ, બરાબર, અને અન્ટિલ એટલે ત્યાં સુધી. તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તેણી રડ્યા જ કર્યું. અને હજી પણ સી વોઝ સ્ટીલ વીપિંગ, વીપ એટલે રડવું અને વીપિંગ એટલે રડતી રહી છે, અને સ્ટીલ એટલે હજી સુધી. તે હજુ પણ રડતી હતી, બરાબર. પછી આગળ જોઈએ. એટ નાઇટ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી, બરાબર. રાત્રે ચિત્તાએ એટલું મોટેથી રડી that she was heard by wise men living in the village, એટલે કે ગામમાં રહેતા એક ડાયા માણસે તેનો અવાજ સાંભળ્યો, એટલે કે તેના રડવાનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, જે ઓલ્ડ મેન હતો, બરાબર, વૃદ્ધ માણસ, તે સમજી ગયો વોટ હેડ હેપન, કે શું થયું હતું અથવા શું બન્યું હતું, બરાબર. હી ઇમિડિયેટલી ટોક હી સ્ટ્રોંગ ક્લબ, બરાબર. તેણે તરત જ પોતાના હાથમાં ડાંગ લીધી, ક્લબ એટલે ડાંગ લીધી, બરાબર. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ એટલે કે ઝૂંપડી, તેની ઝૂંપડીમાંથી તે બહાર આવ્યો. ધીઝ ઓલ્ડ મેન, આ વૃદ્ધ માણસ, શું કે છે આગળ કે ધીઝ ઓલ્ડ મેન એટલે કે આ વૃદ્ધ માણસ, સન્નો વોઝ વેરી વાઇઝ, અહીંયા નામ છે સન્નો એટલે એક નામ છે, વોઝ વેરી વાઇઝ એટલે સમજદાર. હી લવ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, બરાબર. એટલે કેમ કહેવાય કે તે પ્રાણીઓને ચાહતો હતો અને તેમના વિશે બધું જાણતો હતો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, હી ન્યૂ ડેટ ઇટ વોઝ ઇઝ વીક આઈડિયા, બરાબર. એટલે અહીંયા એવું કહે છે કે વેન સન્નો ફાઉન્ડ આઉટ એટલે અહીંયા થાય શોધી કાઢવું, બરાબર. શું થશે? શોધી કાઢવું. હિડન એટલે સંતાડેલા બચ્ચા, કે સન્નોએ જ્યારે છુપાયેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે હી ન્યૂ ડેટ એટલે તે જાણતો હતો અથવા તે સમજી ગયો હતો કે આ દુષ્ટ કામ છે એ ઈદીનું જ હતું. વીક આઈડિયા, કે આ જે વિચાર છે એ કોનો હતો? નબળો ઈદીનો છે. હી ગોટ એંગ્રી વિથ ઈદી, બરાબર. એટલે કે તે ઈદી ઉપર ખૂબ ચીડાયો. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે તેની ઝૂંપડી પર દોડી ગયો અને બૂમો પાડી. શાઉટેડ એટલે બૂમ પાડી. આઈ હેટ યુ ઈદી, એટલે કે ઈદી હું તને
ધિક્કારું છું. હેટ એટલે ધિક્કારવું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ બી હેટ યુ, એટલે કે આપણી આખી જમાત છે એ દરેક જણ તને ધિક્કારશે. બીકોઝ કારણ કે યુ આર લેઝી, તું આળસુડો છું, એન્ડ વીકડ ટુ, બરાબર. એક તો આળસુડો છું અને દુષ્ટ પણ છું, નબળો પણ છું, બરાબર. વી નો ધેટ એટલે આપણે જાણીએ છીએ કે હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, બરાબર. સ્ટ્રેન્થ અહીંયા વાત કરી છે, સ્ટ્રેન્થ એટલે તાકાત અને સ્કિલ એટલે આવડત, બરાબર. હન્ટર એટલે શિકારી. એટલે કે એવું કહેવા માગે છે કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. બટ પણ યુ આર લેઝી હન્ટર, તું એક આળસુ શિકારી છું. યુ આર થીફ, તું ચોર છું. થીફ એટલે ચોર, તું ચોર છું. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, બરાબર. ટ્રાઇબ એટલે અહીંયા જમાત, એમની જાતિ કહેવાય એક. તે આપણી જમાતના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, બરાબર. તે આખી જમાતને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, ટુગેધર એટલે ભેગા થવું, બરાબર. હન્ટર એટલે શિકાર, ઓલ મેમ્બર્સ એટલે બધા સભ્યો. કે એવું કહે છે કે શિકારી જમાતના બધા લોકો એકઠા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, એટલે કે તેમણે ઈદીને કાયમ માટે ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો, બરાબર. અહીંયા આપણે એમ કહીએ ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું, કાઢી મૂકવું, બરાબર. પછી શું કહે છે, સન્નો વોઝ ટુ કપ્સ ઓન હિઝ શોલ્ડર એટલે રિટર્ન ધેમ ટુ ધેર મધર, એટલે સન્નોએ બચ્ચાને પોતાને ખભે ઉંચક્યા એન્ડ તેમની મા પાસે પહોંચતા કર્યા. હી સો ધેટ, તેણે જોયું કે લોંગ વીપિંગ ઓફ મધર ચિત્તા હેડ સ્ટેન અર ફેસ ફોર એવર, કે તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા. ફોર એવર એટલે કાયમને માટે, સ્ટેન એટલે ડાઘ, બરાબર, ડાઘ થઈ ગયા હતા. તો આ જે છે એ એની હકીકત હતી. હજી આગળ જોઈએ. હવે આપણે ચિત્તા વિશેની હકીકતો જાણવાની છે. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એટલે કે ચિત્તા વિશેની હકીકત. ફેક્ટ એટલે હકીકત. પહેલું છે તમને જોવા મળશે હાઇટ. હાઇટ કેટલી છે? 100 સેન્ટીમીટર. પછી છે વેઇટ એટલે વજન 65 કિલોગ્રામ. પછી વેઇટ એટ બર્થ, જન્મ સમયે વજન 300 ગ્રામ. પછી એજ ઓફ મેચ્યોરિટી એટલે પુખ્તતાની ઉંમર, એટલે કે પુખ્ત થવાની ઉંમર કેટલી છે? 2 વર્ષ, બરાબર. હવે જોવાનું છે આપણે આઈડેન્ટિફિકેશન, એટલે કે એની ઓળખ, કે આપણે ચિત્તાને કેવી રીતે ઓળખી શકીએ. ચિત્તા હેઝ લાઇટર બોડી, લાઇટર એટલે હલકી, કે ચિત્તાનું શરીર હલકું હોય છે. ઇટ લેગ્સ આર લોંગર એટલે લાંબા. તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. લોંગર ધેન લેપાર્ડ્સ એટલે દીપડો, કે દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ વિયર્સ ધ લેપાર્ડ્સ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, બરાબર. એટલે એવું કે છે કે ચિત્તાને છૂટાછવાયા કાળા ડાઘ હોય છે, જ્યારે દીપડાને ડાઘના ઝુમખા હોય છે. એ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ એટલે કે સ્પોટ એટલે ડાઘ અને ક્લસ્ટર એટલે ઝુમખા, ડાઘના ઝુમખા હોય છે, બરાબર. પછી આગળ કે છે એવું આપે છે હેબિટેટ એટલે એનું નિવાસ સ્થાન. ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, કે ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટ એટલે કે હાલમાં. ધે આર ફાઉન્ડેડ મેઇનલી ઇન આફ્રિકા, મેઇનલી એટલે મુખ્યત્વે, કે હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, કે ભારતમાં ઘણા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, એટલે કે
ભારતના છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળી મારેલી, એટલે કે ગોળી મારી હતી. તો આ હજી માહિતી બાકી છે, આગળ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ. હેબિટ એટલે આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. બરાબર, ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી. ઇટ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એટલે કે તેની જે ઝડપ છે વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ. આટલી ગતિ બહુ થોડા અંતર માટે જાળવી શકે છે, એટલે કે લાંબા અંતર માટે નહીં. સમટાઈમ્સ એટલે કે કેટલીક વખત, કોઈક વાર. ઇટ કેન લીપ એઝ લોંગ એઝ 15 meters. અહીંયા તમને આપેલું છે 15, બરાબર, 15 નહીં પણ અહીંયા 25 મીટર્સ આવે. આ એક ભૂલ છે, સુધારી લેજો. એટલે કે એમ કહી શકાય કે કોઈક વાર તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. બરાબર, અહીંયા આપેલા છે 15 પણ અહીંયા આવે 25. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. બરાબર, અહીંયા એવું કહે છે કે શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે. સાયલેન્ટલી, પ્રે એટલે શિકાર, ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા છલાંગ મારે છે. બરાબર, લીપ્સ એટલે કૂદકો કે છલાંગ મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. બરાબર, તે તેનો શિકાર સાચવી રાખતો નથી. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું, પ્રે એટલે શિકાર. તે તેનો શિકાર સાચવી રાખતો નથી. ધીસ સમટાઈમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. બરાબર, આથી કેટલીક વાર તે બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે. બરાબર, ડેથ ઓફ બર્થ એટલે ડેથ એટલે મોત થાય છે. ઇટ ઇઝ સોલિટરી ક્રીચર. બરાબર, એટલે ચિત્તો એક એકલવાયુ પ્રાણી છે. સોલિટરી એટલે અહીંયા એકલવાયુ, ક્રીચર એટલે પ્રાણી. કેવું પ્રાણી છે? એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ. એટલે કે તે સમૂહમાં, ગ્રુપ એટલે સમૂહમાં રહેતો નથી, બાકી ટોળામાં. હર્ડ એટલે ટોળું. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. બરાબર, બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખરાઈ જાય છે, એટલે કે અલગ થઈ જાય છે. બરાબર, હવે આપણે જોવાનું છે ડાયટ એટલે ખોરાક. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. બરાબર, બક્સ એટલે અહીંયા થશે કાળિયાર. કેવા? મીડિયમ સાઇઝ કે મધ્યમ કદના કાળિયાર તેનો મુખ્ય ખોરાક છે. પછી આગળ શું? ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. બરાબર, અહીંયા હેર્સ એટલે સસલા, બર્ડ્સ એટલે પક્ષીઓ. તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ મારે છે. કબ્સ એટલે બચ્ચા. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. એટલે કે માદા ચિત્તા એક વખતે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. એક સાથે કેટલા બચ્ચાને? 2 થી 4. They are very beautiful with long silver grey fur. Fur એટલે રૂંવાટી. બરાબર, શું કે છે? લાંબી રૂપેરી રૂંવાટીથી બચ્ચા બહુ જ સુંદર લાગે છે. પછી આગળ કહે છે ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ હાઈ પીચ વિસલ લાઇક બર્ડ. પછી શું કહે છે? પીચ એટલે તીક્ષ્ણ અવાજ, તીક્ષ્ણ અવાજ. બરાબર, હાઈ પીચ ઊંચો તીક્ષ્ણ અવાજ. બરાબર, વિસલ એટલે સિસોટી. હવે શું કહે છે કે પક્ષીની પેઠે તીવ્ર સિસોટી જેવો અવાજ કરી મા બચ્ચાને બોલાવે છે. કોલ એટલે બોલાવવું. એના બચ્ચા જે હોય એને પક્ષીની જેમ તીવ્ર સિસોટી જેવો અવાજ કરીને એના બચ્ચાને બોલાવે છે. તો બસ આ પાઠનો આ સાર છે. તો મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે અને આ પાઠની બધી જ માહિતી તમને મળી ગઈ હશે. બરાબર, તો જો વિડીયોમાં હજી કોઈ સમજૂતી ન પડતી હોય તો તમે ફરીવાર વિડીયો જોઈ શકો છો અને આવી રીતે અભ્યાસ ચાલુ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઠ બીજો જોઈશું.
ધન્યવાદ, થેન્ક યુ. હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર નોટિફિકેશન આવે ત્યાં ઓલ ઉપર ક્લિક કરી દેજો.